સબસ્ક્રાઇબિંગ કે લાઈક ને સરપ્રાઈઝ લાઈક અને સબસ્ક્રાઇબ આ હું લઈને આવ્યો પ્રોબ્લેમ આવી ગયો છે તો હું પ્રોબ્લેમ આવ્યો છે મજાના બ્લોગની શરૂઆત કરી નાખી છે અને આપણે ગાડી પાસે કેમ બ્લોગ શરૂ કર્યો કેમ કે ગાડીમાં આપણે થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે તો હું પ્રોબ્લેમ આવ્યો છે તમે બ્લોગમાં બનાવી રહેજો એટલે તમને ખબર પડે મસ્ત મજાનો બ્લોગ આપણે શરૂઆત કરી નાખી છે અને અત્યારના વાગી રહ્યા છે 12 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આપણે સવારમાં નથી કર્યો 12 વાગે સ્ટાર્ટ કર્યો છે અને આજનો બ્લોગ એકદમ મસ્ત થવાનો છે તમે બ્લોગમાં બનાવી રહેજો અને જોતા રહેજો અને અહીંયા જો મકાઈ આપણો બળદ છે તે દાંડો કહેવાય આમ દાંડો કહીએ ને અમે બળદ કહીએ તે અહીંયા કાલે છૂટી ગયો જો મકાઈ ભાગદડી બધી અહીં જો ઠેઠ હતી અહીં અંદર બી ભાગદડી આ બાંધેલું હતું તાણ છતાં પણ ડાકી ગયો અને બધી ભાગદડી તો તમે બ્લોગમાં બનાવી રહેજો એકદમ ફૂલ મજા આવે અને અત્યારનું મોસમ કંઈક જો ફરતું કંઈક કશું આમ બધી જટ બરાબર નથી આવતું કેમ કે કંઈક ઘરે એમ લાગે છે તો આપણી ગાડીમાં શું પ્રોબ્લેમ આવે છે બ્લોગમાં બનાવી રહેજો તો તમને ખબર પડી જશે ફાઇનલી અત્યારના વાગી રહ્યા છે 3:30 અને આપણે ગાડીનું કામ કરશે તો એથી બાકી જ છે કેમ કે આપણે ફતેપુરા જતા રહ્યા હતા એટલે હમણાં જ આવ્યા એટલે ગાડીનું કામકાજ બાકી જ છે આપણી ગાડી તો પડી છે અને આપણા મમ્મીને કંઈક કામ કરે છે તો ચાલો આપણે તેમની પાસે જઈએ તમે બ્લોગમાં બનાવી રહેજો અહીંયા જ પડી છે હજી આ ગાડી લઈને આપણે ગયા હતા આ આપણા કાકાની છે તો તમે બ્લોગમાં બનાવી રહેજો હજી ગાડીમાં શું કામ છે તમને પછી બતાવું થોડા સમય પછી તો ચાલો બ્લોગમાં બનાવી રહેજો અને હા દોસ્તો આપણા અહીંયા થઈને ભૂંડ આવી ગયા હતા તો મકાઈ બધી ભાગી નાખી છે એટલે બધી નથી ભાગી થોડીક જો આ આપણા પપ્પાએ બાંધી દીધું કમ્પ્લેટ દોરી અને ભીઠા બી લગાડી દીધા અને કમ્પ્લેટ ફિટ કરી નાખ્યું કે ભૂંડ નહીં આવે તે કારણથી કમ્પ્લેટ ફિટ કરી નાખ્યું હોય અને હજી સુધી ફિટ કરે જ છે તો ચાલો મળીએ આગળ તમને બ્લોગમાં બનાવી રહેજો એકદમ ફૂલ મજા આવશે તો ચાલો કેવું ફિટ કર્યું તમને બતાવું બધું જો અહીંયા બી ફિટ કરી નાખ્યું છે અને અહીં બાંધી દીધી છે દોર્યું કારણ કે અહીંયા અંદર ભૂંડ આવી ગયા હતા તો બધું બાકી નાખ્યા અને હે શું જગાડવાનું ઉડા કેવા આવે ઉડાનો મતલબ અમે ઉડા કહીએ પણ ઉડાનો મતલબ શું ઉડા શું કહેવાય ખબર તને એ જવાબ ચાલતો જા ઉડા એટલે દોસ્તો પોપટ કહેવાય પોપટને અમે ઉડો કહીએ છીએ આ મકાઈ છે ને એ બધી અહીં બેહીને ગમે ત્યાં બેહીને ને ખાઈ જાય અંદરથી દાણા બધા ખાઈ જાય અને જો આપણી ડુંગળી થઈ ગઈ છે એકદમ મસ્ત એમ તે આપણે ઘણા ટાઈમ પછી બ્લોગ વિડીયો આવે છે લગભગ 4-5 દિવસ પછી બ્લોગ વિડીયો આવે છે એટલા માટે આપણે તમને બતાવીએ છીએ આપણી ડુંગળી એકદમ મસ્ત થઈ ગઈ છે જુઓ અને મેથી તો આપણે કાપી લીધી હતી અને પાછી ફૂટી ગઈ છે બાજરી પણ મસ્ત થઈ ગઈ ધાણા પણ મસ્ત થઈ ગઈ છે તો ઉડાનો મતલબ હું એમ કે ઉડાનો મતલબ તો કે ખાલી ઉડાનો મતલબ કહેતો હતા ઉડો કેવો આવે એમ તો કહેતો હતા પોપટ એમ તો કે પોપટને ઉડો કહેવાય છે અને જો અહીંયા આપણે પાપડીઓમાં જોરદાર મોલો આવી ગયો છે જુઓ તમે બધી લપડા લોન થઈ ગઈ એટલે હારી નથી લાગતી આ જો એકદમ લપડા લોન થઈ ગયા અને પાછો મળે જરીક તાકે જરીક જાય હે તો આપણી રોશનીબેન બહુ રાડા પડે એમને આપણે મળાવીએ એ તો ચાલો એની સાની કરીએ તમે બ્લોગ જતા રહેજો ફાઇનલી આપણે જવાનું થઈ ગયું છે ફતેપુરા એટલે કે આપણા બજારમાં તો ચાલો જલ્દી જઈએ આપણે શું કહું કોટકી બેન કઈ છે શું કરો તમે બે હે કઈ જવા કરો કેમ તો શું કરે ભાઈ હે એમ કર દે એમ તાતા એમ નહીં ઉપર થોડું એમ કર એમ બાળે નહીં બાળે એમ કર એમ કર આ બાજુ બાળે આ બાજુ અહીં બાળે ને એમ કર એમ કર આપણે જસ્ટ ફતેપુરાથી આવી ગયા છે એટલે કે આપણે બજારમાંથી ગાડીમાં બે ટાક બોલે અને ચાલો મળીએ આગળ
તો મારા પપ્પાના મારા દાદાના કહે છે કે ભૂંડ અમારા ખેતરમાં નહોતા આવતા, પણ ભૂંડે ફર્સ્ટ ટાઈમ અમારા ખેતરમાં પણ એન્ટ્રી કરી લીધી છે અને અમારા ખેતરમાં પણ બગાડો કર્યો છે. હવે અમે બંદોબસ્ત કરી નાખ્યો છે. હવે લગભગ ભૂંડ ન ભરાય. તમે બ્લોગ જોતા રહેજો, એકદમ મસ્ત મજા આવશે. અને હમણાં વાગી રહ્યા છે, હમણાંના 5 વાગી રહ્યા છે. 5 વાગવામાં 2-3 મિનિટની વાર છે. હું કેવું ગોવિંદભાઈ, કેટલી વાર છે? હે ટાઈમ બતાડ જુઓ, 5 મિનિટની વાર છે. 5 મિનિટની તો 5 વાગવામાં 5 મિનિટની વાર છે. આપણે તો ફતેપુરા એટલે કે આપણે બજારમાં જઈને એન્ટ્રી મારી દઈએ, એટલે કે ફરી આવીએ. અને તમે બ્લોગમાં બનાવી રહેજો, એકદમ ફૂલ મજા આવશે. તો ચાલો આગળ તમને બધું બતાવું. ને અત્યારે આપણે ગાડીનું કામકાજ હતું તે હજી સુધી નથી કર્યું, તો ચાલો આપણે હવે લગભગ થશે તો કરીશું, કેમ કે હમણાં 5 વાગી ગયા. એટલે તમે બ્લોગમાં બનાવી રહેજો, ફૂલ મજા આવશે. અને જો બાકી અમારું કંઈક લોકેશન અત્યારે 5 વાગ્યાનું આવું જોવા મળે છે ચારે બાજુ, મસ્ત મજાની. અને જુઓ એ છોરી અહીંયા તો કેટલા વાગે છોડે સાહેબ? તમને કેટલા વાગે છોડી દીધું? 5 તો વાગવામાં વાર હે ને? અહીંયા આવો બધા. અહીંયા ફોન આવી લાગો, અહીંયા ફોન આવી લા, ફોન આવી લા. હા અહીંયા બધું અહીંયા 5 વાગવામાં બોલો. દેખો કેટલી મિનિટની વારે, કેટલા વાગે તાર સાહેબ સુધી? અહીં મને બતાડ. 5 વાગે. અહીં કેટલા વાગ્યા? 4. હે 4 વાગ્યા? 5 વાગવામાં 5 મિનિટની વાર. તમને કેટલી વારમાં છોડી દીધું? 5 વાગે. સાહેબે શું કીધું તમને? કેટલા વાગે છોડી એમ કીધું? 5 વાગે. 5 વાગે છૂટી ગઈ જો એમ કીધું. ને આ હું લઈને આવ્યો? હે હું લઈને આવ્યો સર? 5 વાગે પાસે આવી રહ્યા. હા બરાબર. સાહેબ શું બનાવ્યું આજે? એ શું બનાવ્યું? હે હું બનાવ્યું? ખાવા હું બનાવ્યું નથી પૂછતો હું, બનાવ્યું હું પૂછું. હે કે ખાવા જાય સ્પેશિયલ? હું બનાવી દઉં સાહેબ આજે? બરાબર. ખાવા હું આવી લીધું. શું કરે? લખી તું કે તને એકડા બોલતા આવડે કે? બોલે છે તો બોલ. હેડ હું બનાવી દઉં ખાવા? વઘારેલા ચોખા એટલે ખીચડી ને બીજું. હા તો ચાલો તમને મળીએ બ્લોગમાં. તો હું લેવા આવે છે ને? હે હા તો આપણો હેડપંપ છે, અહીંયા પાણી ભરવા માટે છોકરી આવે છે. તો બધા શું કરી દેજો હવે લાઈક અને બીજું હે ઉભો પાછો બોલ શું કરવાનું? સબસ્ક્રાઇબિંગ કે લાઈક અને સબસ્ક્રાઇબ. તો એ સબસ્ક્રાઇબ ને કે સબસ્ક્રાઇબર. અને બીજું શું કરવાનું? શેર કરવાનું તે કે હા શેર કરવાનું. તો દોસ્તો આપણે આનું કંઈક નામ પાડવાનું છે. આનું શું નામ પાડીએ તમે કોમેન્ટ કરો. ઓય બધું નહીં કરો. તો આનું આપણે કંઈક નામ પાડવાનું છે. બરાબર હું લાવ્યો તો એને. તો આનું કંઈક નામ પાડવાનું તમે કોમેન્ટ કરો. હાલો હવા નહીં દેતું ના હતો મીંડે. તો ચાલો બ્લોગમાં બને રહેજો. સરસ દૂધ લાવીએ, દૂધ હાલે. તો ચાલો મળીએ તમને આગળ.